માણી પ્રાંત અધિકારી દેવ બિરસા સેના દ્વારા તારીખ 5 જાન્યુઆરીના સોમવારે 1 કલાકે સુરત જિલ્લા બિરસા સેનાના અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરીની સહાય હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું। 5/1/2026 વાર સોમવારે 1 કલાકે સુરત જિલ્લા બિરસા સેનાના અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરીના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેમાં તમામ આદિવાસી સમાજ ભાઈઓ અને બહેનો તથા યુવાનો બધા મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને નગરપાલિકાનું ગ્રાઉન્ડ પરથી રેલી કાઢવામાં આવી હતી। માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવેલું હતું કે અમારો સમાજ પૂર્વજોની ચાલી આવેલા પરંપરા મુજબ પૂંજ મૂકી દેવોને પૂજતા આવેલ છે। અમારા આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના વટવાયેલા ખ્રિસ્તી દ્વારા ખુલ્લેઆમ ધર્માંતરણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમજ ખ્રિસ્તી મશીનરી સંસ્થાઓ દ્વારા તમામ જમીનો પર ચર્ચ બનાવવામાં આવેલ છે। તે જમીન કોની છે તેની તપાસ કરવામાં આવે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમજ ધર્માંતરણ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે એવી દેવી બિરસા સેનાની માંગ ઉઠી રહી છે। આ પ્રસંગે દેવ મિશ્રા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદભાઈ વસાવા આજે અમે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। એમાં અમારો જે આદિવાસી સમાજ છે એ વર્ષોથી બાપ દાદા વખતથી રૂઢી પરંપરા સંસ્કૃતિ પરંપરાને માનતો આવેલો છે। અમે ડુંગરદેવ, નાગદેવ, વાઘદેવ, સીમાડાદેવ બધાને પૂજતા આવેલા છે। અમે નદીને પણ માતા માનીએ છીએ, ડુંગરને પણ દેવ માનીએ છીએ। એવી અમારી મહાન સંસ્કૃતિ પરંપરા એ બાપ દાદા વખતથી અમને વારસામાં મળેલી છે। હવે એમાં આટલી જે મહાન સંસ્કૃતિ પરંપરા છે ને અમને સંવિધાનમાં આ જે સંસ્કૃતિ પરંપરા છે એના કારણે વિશેષ અમને એસટીની જોગવાઈઓ મળેલી છે, આદિવાસીના લાભો મળેલા છે। હવે આ જે અત્યારે જે વર્તમાન સમયમાં ગામે ગામ અનેક ચર્ચો બની રહેલા છે, અનેક લોકો ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરિત થઈ રહેલા છે। એ જોતા હાલ અમને એવું લાગે છે કે આવનાર સમયમાં અમારો આદિવાસી સમાજ નષ્ટ થઈ જશે એમ। તો એને બચાવવા માટે, સાચા આદિવાસીની ઓળખ ટકી રહે, એ બચી રહે, એના માટે અમે પ્રાંત સાહેબને એક આવેદન કરવા માટે આવેલા હતા, જેના થકી યોગ્ય પગલાં લેવામાં આવે। ગામે ગામ રાફડાની જેમ જે ચર્ચો બની રહેલા છે એનું ફંડ ક્યાંથી આવે છે, એ ચર્ચમાં પાસ્ટર તરીકે કોણ મીટિંગ લેવા જાય છે, પછી કેટલા લોકોને એ લોકો ધર્માંતરિત કરાવી દીધા છે, એ બધી તપાસ થાય એના માટે આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, જે આદિવાસી સમયમાં અંગ્રેજોના સમયથી અમારું આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ થઈ રહ્યું છે। જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી આ ખ્રિસ્તી ધર્મના પાસ્ટર હોય, એના બધા પાદરીઓ હોય, એટલી ઝડપથી આદિવાસીઓનું ધર્માંતરણ કરી રહ્યા છે કે જાણે પૂછો, એકબીજાની હોડ લાગી છે, એકબીજાની હરીફાઈ લાગી છે કે મેં સૌથી વધારે આદિવાસીનું ધર્માંતરણ કરાવું, પેલો કે મેં સૌથી વધારે ધર્માંતરણ કરાવું। આ લોકોનું અંદરનું રહસ્ય શું છે? આ લોકો કેમ આટલા વેગથી આદિવાસીનું ધર્માંતરણ કરવા માંગે છે? અને કેમ આદિવાસી જ કેમ સૌરાષ્ટ્રમાં નથી જતા, કેમ કાઠિયાવાડ સમાજમાં નથી જતા, કેમ પાટીદાર સમાજમાં નથી જતા, કેમ માત્ર ને માત્ર આદિવાસીઓને જ, કેમ આદિવાસીઓની જ ધર્માંતરણ કરે છે? અમે આદિવાસી અમારા બાપ દાદાથી પૂર્વજોથી પૂંજતા આવેલા છે, પૂંજ મૂકીને ખાતા આવેલા છે। અમે હિમદેવ હોય, હિમાર્યો દેવ હોય, ગામ દેવતી હોય, માતનીઓ દેવ હોય, નંદરવો દેવ હોય, વાઘ દેવ હોય, નાગ દેવ હોય, ડુંગર દેવ હોય, ખડી દેવ હોય, પૂંજતા આવેલા છે, પૂંજીને ખાતા આવેલા છે। તો હું અમારી આદિવાસીની પરંપરા વિશ્વમાં સૌથી મહાન છે અને અમારા જેવું કોઈ પૂંજવાવાળું નથી આદિવાસી, અને અમારા આદિવાસી એટલા સાચા પણ છે ને એટલા લડવૈયા પણ છે। હવે અમે આરપારની લડાઈ કરીશું, હવે અમે ભગવાન બિરસા મુંડાના નામ પર ઉલગુલાન કરીશું, અને જે લોકોને ધર્મ પાડે છે, ગમે છે, એ લોકો સાચા બને, કાયદેસરના બને। અમે એમનો વિરોધ કરતા જ નથી, અમે તો એમની મદદ કરીએ છીએ કે તમે સાચા બનો। તમને ડર શાનો લાગે છે? તમને બીક શાની લાગે છે? આ તો અમારા આદિવાસીનો અસ્તિત્વનો સવાલ છે, કારણ કે આ ધર્માંતરણ એ કેન્સર જેવું છે। પહેલા, બીજા, ત્રીજા સ્ટેપમાં કોઈને ખબર નથી પડવાનો, જ્યારે વ્યક્તિ ખલાસ થઈ જાય ત્યારે ખબર પડશે કે લે આ તો ગયો। એ જ હાલત અમારા આદિવાસીની થવાની છે। એટલે દરેક આદિવાસીને કહું છું કે જાગો અને આને સામે બોલો કે ભાઈ તમે સાચા બની જાઓ અને કાયદેસર ના બનો। એ માંગ સાથે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા।